હું કરવું કામ હું તો 4નું કરું કા 100નું ના જાણો જવા પાછા પૂંજેરો ને પાછા પેલા તો બધા નાહી જવા મને હંગાતીએ કરવા નહીં રહે આજે જે બાઈક કઈ મારતો હોય એને મૂકીને નાહી જાય શું કરવાનું હવે મારે ખરું કોક કઈ પૈસા તો લાવવા પછી ને પેલા તો મૂકીને નાહી જવા મને હંગાતી નહીં કરા બધા મારા હારા ઈર્ષ્યાળું સહેરાય તો અંબાજીનું ભજન મમરા ને ખાવા માટે ઉતાવળ કરી કરીને નાહી જાય મને હંગાતી જ નહીં કરે ને રાય હવે મારે કોક કરીને અને હંગાતી તો જતું જ રહેવું પડશે ને કરાવે નહીં કરે એવા હંગાતી એટલે પાછી દાબીની તો આમ બબેન 3 વખત લેવા નહીં જા હે રાય પાછા ખાવાના તો હારા બધા કયા છે મને ખબર પડી એટલે મને હંગાતી નહીં જ લઈ જાય તોય જવું તો પડશે જ હંગાતી મારે ના તો સારું પૈસાનું કોક સેટિંગ કરું પછી પૈસા વગર મેન નહીં આવે કોક તો કરવું જ પડશે હલાનું ના તો ઉકેલો પડ્યો એક ટોલું ભરે દઉં ઉકેલો એ થોડા ઘણા પૈસા આવી જાય હમણાં ફોન કરું તો ઉકેલો તો ભરે જ દેવો છે ના ભરી જાય તો એના પાસેથી પૈસા જ લઈ જાઉં લઈને જવું તો સદ મારે તો હાલ સુધી બાપડા ઘેર હતા તે મોનીએ જ્યાં અને 500 આલે કે 500 રૂપિયા મને આલ્યા તો સા ઉકેલા ઉપર હવે શું કરવાનું હવે ગમે તે ખરીને 500 તો બાપડા કહેતો વત આલ્યા પણ 500 રૂપિયા તો હું ચાલે 500 રૂપિયા ચાલે એ કણ તો હારાનું કોક તો કરવું જ પડશે હજી તો પેલા જ્યાં નહીં આના ચેરી જવું પડશે એના નાહી જ જો જ્યાં હશે તાર માના હરકીતા થઈ લેજે તૈન દાડા હું ઘેર નહીં પાછો અને પેલી ડેરીમાં દૂધ ભરાવાના છે તો પાછો એ નહીં હારે ફેટ બેટ હમો હાલતા નહીં અને તમારે જે ખાવું એ ખાઈ લેજો આ બધું પડ્યું છે આ લીલગડીઓ મને બિલગડીઓ તૈન દાડા તો તમારા હાથે જ ખાઈ લેવાનું છે અમે હું ઘેર નહીં પાછો કીધું અને જેવું હાચો તો ઘેર પાછો ઓવા પાછો કોઈનો ભજવાર થવો ના તો કોઈ બોલી ના જાય એ મને ખબર પડી જાય કોઈ બોલશે તો ખબર પડી જાય કે તમે કોકના હેતામાં જઈને ખાઈ આવ્યા છો કોઈના હેતામાં બેસતો નહીં પાછો ત્રણ દાડા સુધી 500 રૂપિયા જ છે પાહેનવાળા પણ આ પેલો ને હંગાતી ગમે તે કરીને પણ હંગાતી થઈ જવું પડશે મારે આપણા પાસે 500 છે એટલે બીજા તો થોડા ઘણા એરા વાપરશે કે એ વાપરે ગમે તે હોકા ગમે તે આ ટોળામાં પહેરી ગયા હોય આ ફટાક લઈને પગો તો આમ કરીને જોઈ જ લે કે એ રાત છે મને ખબર પડી જાય યાર પાસે પૈસા વાપરવાના હવે ઘેર જ જવું પડશે ઘેર થઈ અને એ કાન થઈને હંગાતી જવું પડે કાં તો ચોર છે બધા ચોરના ચોર જ છે કે હમણાં પગલો હંગાતી થાય એમ કરીને યોના હંગાતી જ જવું પડે ઘેર જલ્દી મને ઉતારો જવા દે ઓમ હેડવું પડશે આમાં તો ઓમ અરે બધા અંબાજી જવા માંડ્યા તે મારે જવું તો પડશે જ એટલે કમાભાઈ બોલો તમારે અંબાજી નહીં આવવાનું ક્યાં જવાનું અંબાજી આજે જ જવાનું ઓહો હું કે તાને અરે મને તો ખબર જ નહીં અંબાજી ગામના છોકરા બધા હેડીને પહોંચ્યા એવું છે તાને અરે આવી વહેલી વાત ના કરે મારા પાસે તો પૈસા જ નહીં અંબાજી ચોથી જવું હા તે પૈસાનું તો સેટિંગ કરીએ લેડો હવે મારા પૈસા તો કોઈક સેટિંગ કરવું જ પડશે ને પૈસા વગર તો અંબાજી જવાય જ નહીં હા તે આગળ પછી તો પૈસાનું તો સેટિંગ કરીએ અત્યારે તો હેડો હા હા તું એટલે નહીં તૈયાર થા હું પૈસાનું કોઈક સેટિંગ કરી દઉં સારું હેડો હાર મારે જવું જ પડશે ઉતારો પૈસા લેવા જવું પડશે અંબાજી જવાનું ને તો તૈયાર થઈ જા અને હું પેલા પૈસા લઈને આવું હાલ જ અને મારા અંગાત તું હાલ હેડ સારું આમ કેવો જબરાબા હોય સાહેબ રોડ ઉપર ઓ જબરાબા હા કમાભાઈ બોલો હા યાર તમારી જરૂર પડી એટલે મારે આવવું પડ્યું હા હા અંબાજી બધા જાય તે મને હરખ હમાતો નહીં અને મને પૈસા તમે 1000 રૂપિયા હાલો અંબાજી મારે વાપરવા જોઈએ યાર એટલે અંબાજી આજ જવાનું હા આજ જ જવાનું છે યાર હાલ મને કહી ગયો છે ઓ તો પૈસા આપો દે અમારા હંગાથી અંબાજી આવે અને એ તો હું તમારે બોલાવજો મજૂરી વળાવી દઉં હું પૈસા તો મારે અંબાજી તો આપવાનું તમારે આવવાનું હા તો હેડો તાર તમે હંગાત પણ કે આવું ના પડે હું પાલી ના જો અલે ભાઈ હું એ પડે નારે કે બધા અંબાજી જાય છે મને આજે ખબર પડી તે હું એ કીધું તને હવે પૈસા પાણી નહીં કે જબરાપા પાણી જવા દે પૈસા તો હાલું હા પણ મજૂરી આપવું પડશે અરે બોલાવજો તમ તાર અંબાજી જઈને આવીને પછી મજૂરી ઈકણ જ આવે તમારે ઈ જ એટલે હેડ તું જવાનું બસમાં અરે હેડીને જવાનું ઉભા હતા હું એ પૈસા લેતા આવું તમારા ઘરે અરે હેડો ચાલ જલ્દી
હાલો હેલો રસ્તામાં હાલો પૈસા તો લે ભાઈ આપણે પૈસાની સેટિંગ થઈ ગયું. સારું કરજો અંબાજી, એ સારું કરજો અંબાજી માં. આ વળી મોણા અસલ પૈસાનો હંગાત લીધો તે પૈસા વાપરવાય મળશે. હાલો હેલો ચલો. તમે પાલી ગયા હોય તો રોડ પર આવો અને આ સાધો પૈસા કઈ કેટલા રહ્યા હજી આયા ને મને તો જવા તો દે કમાલ તમારો વાંચીને પેલા તો છંગવાળા તો પાલી ગયા છે. અરે સાહેબભાઈ અરે તો ભચક નહીં હો આપણે એટલા ઊંધી મૂંઝી યાર પેલા સંઘવાળા પાલી ગયા. પેલા કંભાઈ નો ફોન આવી ગયો કે તમે આવી જાઓ જલ્દી. તાણે ગોમવાની તો સંઘ લઈને નીકળી જાય છે નાય હેડો તાને આપણે માતાજી પજે પજે લાજી નીથી નીકળી જઈએ. અંબાજીનો મહિમા તો યાર હું પબ્લિક કેટલી છે કોળો દાવો કાઢ્યો હોય ને તે હું વસ્તી પૂરી જાય યાર. ઓમ કરો કે યાર ના ભાગે ભાગી જતો છે અંબાજી સંઘમાં હેડે હોય હાથ ભાગતો છે માતાજી રખવાડું છે. તો પેલા બેને ફોન કર્યો હતો ને તે ઈવને એ હંગાતી થઈ જાય ને કરતા આપણે હેડીને હેડીએ. હવે છે તો પેલું ભગલું ગંધેલું હંગાત થઈ જાય. હા છે તો જય અંબે જય અંબે. લે હેડો તો છે ભાઈ આપણે પેલા શીખર છ કે જતા રહ્યા આપણે પેલા કમાભાઈ ને ડબરાભા ને એ બધો બૂમ પાડો આટલો દરવાજા કઈ રહી તે તો આટલા રહીને ટકો પાડીએ છીએ. નકો પાછો પેલું ભગલું આમ થયું પૈસા લીધા વગર આવી તું ઉડે પાછું પૈસા ના કરીને ફરતું હતું આ ચેડી ચેડી. એ કમાભાઈ લાગતા નહીં ઘેર જાત નીકળી ગયેલા છે પેલા હું નામ ભગો ભગવાન જબરો ભાઈ ભીખમાં હેડી નીકળેલા આપણે એવું જ છે આપણે આપણે હંગાત થઈ જાય એ પૈસા નહીં લાવે હું વધારે ના ના આપણે હેડો નું કે આપણે અંબાજો મને કોઈ હંગાત ના કર્યો અને ચોક બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય. મારું હારું પ્યાર કાને એક સંગ નાતો તો એક સંગ નાતો તો તે હા ભગોમાં પી ગયો તે એટલામાં ધૂળ ઉડાડી મેલી જબરદસ્ત મેળ આવી ગયો છે. હવે પેલાના હંગાતી જાઉં ને એટલે આવી દાત ઓમ જ રમવું સાતો ઓમ જ રમવું. હે જય જય અંબે બોલ મારી. એક તો કેરાના 500 રૂપિયા લઈને આયા ને અરે સવારું તો જલે બધા નાઈ જ છે. ખબર પડી છે કે ભગો આવશે કે ભગાની બીક કેટલી ભગાની બીક તો છે અંબાજી સુધી રહે. કદાચ ગમે ત્યાં ભેગા થઈ જાય ને પણ પાણીના પાઉચ ના પૈસા એના પાણીથી લેવા તમે જો તો ખરા જવા દેવાના. ટેમ્પો બેસીએ પાણી કરીએ ચા બા પીએ ને સાધો ને ભગો બે આવશે કે એ તો આવશે પાછળ લે જય અંબે આવતા રહેતા પદાર્થીઓને નમ્ર વિનંતી કે ચા નાસ્તો કરતા જાઓ. જય અંબે ભરે લે આ બાજુ જય અંબે બોલતા જાઓ અને ચા નાસ્તો કરતા જાઓ. જય અંબે બેહો કમાભાઈ. હા પેલો ભગોભાઈ ને સાધુભાઈ આવે ને તો હંગાતી બધા હંગાત જતા ખાલી ભગલો જ ના બોજો હંગાતી એ તો આવશે પણ હંગાતી કરો હંગાતી કરીને આપણે જઈએ. ભગો હંગાતી આવશે હારી ગંધ છે રીએ તો અને પૈસા તો લઈને આવતો પૈસા નહીં લઈને આવતો ને કશું નહીં આપણા પાસેથી પૈસા કઢાવવા નહીં.
પીવો હોય તો પીવો ચા તો નહીં પી ચા નથી તમે એકી બેકી પેલી એ થાય યાર આ બે હે ને જબરોભાઈ ને તો ના આગળ કદી કંજીએ તો ભેગા થાય તે એમ કે ને હવે આ બે હે ને ભેગા થઈ જઈએ અરે સમજો જબરાભાઈ જંબે ગાત તો કરવો તો કરતા બે બાજુ આ તમારી વાત જોઈ જોઈને તમે ચેન્ના હોય ભૂષાન દર્શા બેહી રહ્યા હતા કેમ આના કરીને અમે એવા દોડ્યા છીએ નહીં હંગાતે જાય તો ફોન ના કરી પૈસા કોણ હાલે અમે જ માપના લઈને આવ્યા હોય આવ્યો તો નહીં કે તમારા અંગાત ના અમે તો ઉતાવળા પગાયા છીએ હા તો એને ઘેર જ રવા દે હતા અને લઈ લેવો હોય ને આપણે ચેતવાનું કરો તે હોય તે આપણે હેડો ના કપાસ આવી જા તે તો જય અંબે બોલો જંબે જય અંબે જાય રહ્યા એમાં પેલા ગમે એટલું બગાડા પાણીથી દોડી દોડી નાહી જાય પણ સારું પાણી પીવા દે હા સમજો જંબે જંબે પાણી તો હવે પીધું હવે પાછું આગળ દઈને મને જવા દે કેટલા ભાડાએ કેમ્પમાં સાની કેમ્પ કરે કઈ બાજુ જતા રહે ખબર નહીં પડતી ઓમ જાય છે કોમ જાય છે ખબર જ નહીં પણ ખોરવા તો પડશે જ કઈ અને ગમે એટલા જતા રહે છે તો એ ખોરીને તો પકડી તો પાડવા જ પડશે એને અંબે જય અંબે જય જય અંબે બોલો મેણા મેઠા રહ્યા વગર જય જય અંબે બોલો એટલે પેલો પગલો હે નહીં કરવાનો પાછો ગાળા ભગવાન હંગાત કરવા જો આજે પાછો પગો ખાતરની થેલી લઈને આવ્યો છે ઊભું વાતે હરંગ કરશે તમને વળી અને આ પટ્ટીઓ મારતો આવશે જલ્દી છે તો પણ પાછા વાળી પગલાની વાત જોઈ રહ્યા છે ચોજો પગો હમણાં હંગાત થઈ જાય ના ભાઈ રાય નહીં હા અમે બીજા છીએ ચલો જેમ્બે 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 ચલો પેલા કેમ્પ પર જઈને બેહીએ પૈસો તો આવ્યો જ નહીં હોય મને ખબર કોણની તો ભગવા પણ પહોંચી જ મળશે પોકી તો મારવાનો જ છે બેહવાનો તો નહીં જ ભાઈ હું તો પૈસા માંગા તો મારે પેલા પોળા લેતા ને આપણને તો જ લેવા તો જ હાલવા નકર બાકી નહીં હાલવા પૈસા અલે મારા પાણે પૈસા લેવા આવ્યો તો પણ હું મારા પાણે દાદા ચોઈ લાવીને હાલે એવું કોઈ રોજ પૈસા ના આવવાના હોય આખા બે ગોમાં ફરી વાળો પૈસા ના કાઢીને તો આ જો હું લાવ્યો જો પૈસા તો કરે આપણને મને ઠેલામાં રહેવા દો કે હાલ રસ્તામાં સંગમાં ના બતાવાય અને બુદ્ધિ એવી નથી તમને મંત્રી જ નાખે ગમે તે કહેશે પણ મંત્રી નાખે આ બાજુ જો તો ખરા જ તો પૈસા તો ના પણ આપણે સંઘમાં ટેકો કરવાનો એકબીજા અંબાઈમાનું નામ લેવો હું મગ બગ પડ્યા છે તમે તો જેમ્બે 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 અંબાજી આપણી ટોપલામાં ભેડો અંબાજી હેડો બોલ મારી અંબે જય જય અંબે તું શી- ક્યાં જોતો હતા નો દાન એકી કરવા જતો અરે બોડા આખી બાજુ વાર છે તું આજા દોડે વાર તારા જાવો તો કઈ કઈ જવાનું ને કે અમે ખોરવા નહીં રહીએ તને અમે પેલા ભગલાની બીકમાં હેડે તું પાછા ના તો હું એકી કરવા જઈએ એટલે તો તમે જોરદાર આગળ તને ખબર તો છે અમારા પગોમાં ટાયર મિલેલો છે એ તો જય જય અંબે બોલો બધા જય અંબે ભેડો અંબાજી હેડો ચિંતના પાપડી અંબાજી આપણી જય અંબે અને સેવા કેન્દ્ર આવ્યું પોણી બોણી પી લેજો બોલાય નહીં તો ચાલે નહીં પણ મીઠું બીઠું હું કહીએ તો કોતા મારતો પેલો પગલો હંગાત થઈ જા ઓહો નગર પૈસા કિલો હિંસા આવશે જલ્દી ઓહો
બેહો ખુરશીઓ બધી ખાલી જ છે ના પછી મારા બેહો કે તો એટલા ટાઈમે તો આપણે હેડી રહ્યા કરીશું જય અંબે જય અંબે જય અંબે જય અંબે એનો સાથ આવશે કેટલો જાય છે ગમે તેટલો જ જાય પણ મારે પકડવા જ પડશે કારણ કે મારા પૈસા નહીં મારા પાસે એટલે થોડા ઘણા મારે એના પાસેથી પૈસા લેવા પડશે એટલે અરે મારાથી જેટલો હાન થાય એમ તેને અરે જાય છે પાણી તો હમણાં જ પીધું છે મારે પાણી નહીં પીવું પણ પકડવા તો પછી દીવો ને હા એ સેવા કેમ્પ મસ્ત છો એમના ભગવાન ઘણું આપણે એના કરતાં વધારે આપ સમજો મજા તો બેહો ખુરશી લાવો યાર હું તો જેટલું હેડીને થાક્યો પણ હજી કોઈનો પેલા અમારા ચોર જ નાહી જાય મને મૂકીને નાહી જાય ચોર બધા એ આગળ પેલા છે ને 2-4 જણા જાય ચોર એ મને મૂકીને નાહી જાય કે ભાડું કરાવવું પડશે એના માટે ક્યાં તમે હું તો આવ્યો આ બાજુથી વડનગર બાજુથી તાને હંગાત કરવા કે નહીં જાય યાર પૈસો વાળા ની અત્યારે ભાઈ વાત થાય પૈસો વાળા ભમે રમે તમને ખબર ના પડે તારે એટલે મારે પૈસા નતા મારા પાસે તે હું કેવો વેચીને લાવ્યો તો 500 રૂપિયા તો એ ચિકન મારા ચિકન વાપરી જશે ખુશ છે ના મારે હું અંબાજી જ જાઉં અંબાજી જો હા તે એકલા હોય તો હું એકલો જ છું મને બધા મૂકીને જતા રહ્યા તે જઈએ આપણે બે તમારું ઉતાવળ એવું છે હા તો એક તાર પર 2 ભલા કેવું ઠેલી બેલી નતા લાયા ઠેલો પેલો કશું લેવા દ્યો નહીં ને હું તો લાવ્યો તો પેલો ભાઈ લઈને જો મારે તો બધું એમાં પૈસા બધું ને ઠેલો બધું લુગડો બુગડો બધું મળી ગયું જવા દો કેટલા જાય પકડી દેવું તો પકડી દે છે દેખાય રામ હા હા ચિકન ખાબા ચિત્રો જેવા લાગે છે ખબર આમથી આપણે જોઈશું ને તરત તેરા દેખાઈ જાકા હેર્યા જ છે યાર એવું છે એમ ને ઓવા તો આપણે બે ઈવન ખોરીએ તા મારી બીકમાં નાવાય રહ્યા ને હેરે એવું છે કારણ કે પગલો હંગાતી થઈ જાય એના માટે તો પકડવા છે ચલો તા લેડો આમ કેમ બનાવો છો લગભગ આ તો ખાસો ટાઈમ થી ચાલે ખાસો ટાઈમ થી તો આ વાપરો છો એના કરતા તમને લાગતું તો છે કે મને ભગવાન આલે છે એવું તો માતાજી હાલે છે હાલે ઇન્ડી ડબલ હાલે મને હાલે ને આવો ગનું હા હેડતા સંગમાં ભગવાન આવીને ખાઈ જાય તો શું ખબર ના ખબર પડે ના ખબર પડે ને ના ખબર ના તો આવીને આવી સેવાઓ કરતા રહેજો અને કોઈ ઘેર માગવા આવવાની ને ચપટી દોણા હાલજો પાછા હો એ જય માતા રામ રામ હો રામ રામ જય અંબે જોજો કેટલું પૂન કરે છે તમને ખબર પડે છે અને લ્યો પેલા તમારા ગામના તો મને મૂકીને જતા રહે હા હા નહું કો હા તમારું હારું જ નહીં થાય મને મૂકીને નાહી જા છો તે પણ ઈ તમે કોઈ એને હાલી તો નહીં હા ઓલો સંગ ના કરો છે આપણો હંગાત ના કરો અને 25 વારે સંગ ના કરો મીઠે લગી રહ્યો વિશ્વાસ રાખતો નહીં એનો હા હારા એનો કાળ મૂઢો લઈને નાહી જાતે ખબર નહીં પડે આખા સંગમાં રાત દેખાતા છે તમે આગળ આવીને જોજો પાછા મનમાં કે વાન હંગાતી લઈ જો તો આપણે કેમ્પમાં ખાવા નહીં જાય માં હંગાતી ઓ પૂછે મારે હા એ તો ટોળી નાખો મમલા આવી જાય હા રાત ખાવા મળતું નહીં એમાં તો હાથ એમ ના ને લ્યો ખાવા નાહી ગયા છે અને મારા પૈસા મારા લુગડા બધું લઈને કેટલા ઘરે ઉભી વાર આપી દીધી થાકી ગયા ઘરે કેમ અરે આ તો ડીજે બીજે વગાડે નો એક નાચીએ અસલ ડીજે વાગે બાબાઈ માં તો થાકી ગયો છું યાર કેમ્પમાં આરામ કરો કદી વાળી યાર હું તો બે હું ગઈ હા દેખાય નહીં કંજીએ નાચન જને બે હોય બે હગતી આવી જલ્દી એ તો
બંને ભેગા થઈ જાઓ પગ દબાવો આવામાં જઈ રહ્યા છે ખાવા આવામાં જઈ રહ્યા હા આ મારે તો ખાવા ભેગા ભેગા એ ભાત ના થાય સારું હોય તો છે એવું છે હા ખાવામાં થાય એવું કહો તો નાચો એટલે હું તો હંગાત થઈ ગયો Yeah, midnight and his sky.
વાત તમારી જગ્યા ભગવાન આવતા આવતા આપણે બધા નાહી જઈએ જરા ભગા પાસે તો પડી રહ્યા બધા કીધું તો પૈસાનું અમે તો હંગાતા માર પગાર તમે કે હવે મૂકી અમે તારા જાનો રા કે મને મૂકી નહીં ગયા અરે પગી ભાઈ 500 રૂપિયા હે આપે આગીમાં લ્યો પૈસા તો લેવા દે તો યાર હંગાતે કરવું પડે મહુ એક 12 મહિના વખતે જો કામ ના પાપા પણ તમાર બીજા બધાને તો હંગાત કરો છો કે જોઈ જોઈ ના કેટલી ડીશો ખાલે કરી હોય બધા પેલા દરિયા બરિયા બધા ખાલે કરતા કરતા ભૂખ મારે છે બધા અરે ભાઈ સોપર નોમ લખી દો અમારે ત્યાં મેકારી કરી હા હે ને બાબા મારા કોણ દીવે આ હે વખત કક્કુ ભાઈ અહીંયા આવે એ વખત આ મારા પણ સ પગાશું આ રૂમાલ ના બુમાલ થેલોના કેમ્પ લે હે કેમ્પમાં બેન થેલો પહેલો લઈ લે સારે અંગા આબુ બે બધું પ્રભા દાદા થેલા લઈ લે તમને કઈ ખબર પડતી નહીં આખું કક્કુ ભાઈ પૂરે આવે આ પેલા જોતો જોતો આ દરિયા બરિયા જેટલા ખાલે કર્યા છે પાછા તમે મતલબ કેમ્પમાં થેલો મળે થેલો પહેલો લે હે આ ભાઈ બુંદી લેવા બુંદી આ કાગળ રાખે બુંદી લઈ લે બગાભાઈ તમારે આવું તો ના કરાય તમે એમ કરો તમારે ભગાભાઈ ને લેવો હોય તો લે લો ના ના મારું કેવું મળે તો ભગાભાઈ ને પાછળ જ રહેવા દો પેલી કચોરો ને આની એક થેલામ કરશે આવું થાય તમારે આવું થાય યાર ઉપર આબુ અમાર જાય કોણજી ભાઈ એક એક તો રિક્ષા ભરી ભરી પાછી ઘેર મોકલાઈ જાવ એ કેમ્પનું લઈ લઈને તો અને તમે પોતે અમે કહેતા હતા કે તને તો કરીએ ઘેર મોકલજો અમે તો શું હતા કરી ઘેર મોકલવા વાળો કોણ આ પેલો ઠેલો ભાગ્યો તે દંડો હાલિયાના ભગુભાઈ કહેતા હતા કે અમારા મોણા કે પર કરી કેમ પછી ઘેર મોકલાય તમે જ નતા કહેતા એ કહેતા હતા ને એ નામ બીજવાનું હતું એટલે મેં એને બાઈતી અને અમે નતા ભાઈ આપણે બસમાં પેસેન્જર બેઠા તે ભાઈ જા અલે ભાઈ કે તારું ઠેલો પકડી છે અમે ખબર પડી કે આવણ હંગાત ના લાવે ભગાપાની કાચો ને હેડો અમાર હંગાતી ગોતોની ચટણી એમ ગુદામ ભરી ભરી લઈને આવે છે બીજાની વાતો કરો છો તો હાચું તો કે તાણ પછી તમે ઈમાં નહીં લઈ જતા હાચું કહી દે ઈમાં અંગાતી અમારે જો હંગાત અમે કઈ ચાલે તમે જોવો તો હોય છે ભાઈ તો તાથી મકોડીનો રેગડો લીધેલો એ કોણ છે ભાઈ આ ભગવાના લીધી કા હું થેલો ભૂલી ગયો મેં ભૂલી ગયો તમારા પેટમાં થેલો ભૂલી ગયો તમે બધું ભૂલી ના આવ્યો ખબર ભરવા મેલો છે પાછળ મને ખબર છે તમારી એ ભરીને મેલો ઉપાડીએ કે નહીં એમાં પાછળ મોકલ્યા છે તારા જેવો નહીં હું તો આટલા બધા પૈસા લઈને આવ્યો હું આ 100 રૂપિયા નહીં અલ્યા તું તો 12 રૂપિયા લઈ આવ્યો 30 રૂપિયા લઈને આવ્યો છે જોવા તો લઈ જજે મારા પાસેથી
હરિ 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 તે હાથ ઊંચા કરીને એકવાર મહાદેવને દેખાડી થઈ જાય બોલ શ્રી અંબે માતની જય ભવાની માતની જય ઓમ નમો પાર્વતી પતે હર હર પાર્વતી પતે
પછી તારો